દિવસના સમયે આ બધાને જવાનું છે મિત્રો. જેમાં આપણા દેવસીભાઈ ગયા એ રસ્તો એક દિવસના સમયે આપણે બધાને લેવાનો છે. કારણ કે અહીં જેટલા બેઠા છે ને બધા એના ખીચામાં રિટર્ન ટિકિટ પડી છે. કોઈની 5 વર્ષની, કોઈની 50 વર્ષની, પણ વયું જવું એ નક્કી છે. કાળ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. કાળ તમને ગમે ત્યાંથી પકડી લે. મૃત્યુ છે અનિવાર્ય છે. કોનું આવે ક્યારે આવે ને એ કાંઈ નક્કી ન હોય. બાપુ 2 તારીખની કોઈને ખબર ન હોય. જન્મ અને મૃત્યુ, આ 2 તારીખની ખબર પડી જાય ને આ બધા ભેગા ન કરવા પડે. પણ આ ભગવાનને દોરી એના હાથમાં રાખી છે. કારણ કે બધું આપણે જાણી લે તો એને કોઈ માને નહીં. એટલે વયું જ આવવું નથી છે. આપણા ઘરની બારી પર 365 પાનાનું કેલેન્ડર હોય. એનું તમે એક એક પાનો ઉચકાવી જોઈ શકો. કઈ તારીખે દિવાળી છે, કઈ તારીખે નવરાત્રી છે. એવું ને એવું કેલેન્ડર ભગવાને આપણા દેહની માલિકોએ મૂક્યું છે. પણ 2 કેલેન્ડરમાં ફરક એટલો છે કે ઘરમાં જે કેલેન્ડર છે એનું પાનું ઉચકાવી જોઈ શકો, પણ આમાં જે કેલેન્ડર છે તેની આપણને ખબર ન પડે કે આપણી દિવાળી ક્યારે આવી જવાની છે. પણ જે જેની માને વહી જવું નક્કી છે એમ એ કાર્યક્રમની પાછળ દરેક ભજનીકો ભાવથી એક ગામ જો ભજન રૂપી ફૂલ ચડાવવા માટે મળ્યા છે. અને આપણા સંતોએ, કવિઓએ જીવના ઘણા નામ આપ્યા છે. કોઈ એને ધૂમડી કીધી છે, કોઈ એને તંબુરો કીધો છે. મીરાબાઈ તો અહીંયા સુધી કે જૂનું રે થયું દેવળ જૂનું થયું, મારો હસલો નાનો ને દેવળ જૂનું થયું. કાયાવાળી ઘરમાં પડી હોય, ખોડિયામાંથી જીવ નીકળી ગયો હોય, અને એ કાયાવાળી જીવને એમ કીધું કે હે જીવ, આ સંસારી અઘોર જંગલી માલિકો મને મૂકીને ક્યાં જાશ. એવો જીવ કે કાયાનો સ્વાદ છે. કવિ શું લખે છે ભજનમાં? હવે સામે છે
Yeah.